ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને આપણે હવે તૈયાર થઈ ગયા અને હવે આપણે જવાનું છે. અમારા મિત્ર છે ઈડીએમ વાળા ભાઈ, ત્યાં આપણે પાટલો નાખ્યો હતો ડાઈનો, તો હવે ત્યાં જાવ. અને આ અમાર અત્યારમાં ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગાણા ગાણા હાલે છે. હું ગાતી હતી? ગીત ગાતી હતી. એ હું લઈને ભાઈ ગઈ આને હમણાં મોડું થઈ ગયું હતું. સારું ચાલો હું નીકળું. હા એ જોઈ લે પછી ક્યાં જવાનું થાય, નક્કી ન હોય ને. આજે અમે જવાના છીએ વિમલનગર. તો સારું ચાલો જઈ આવો તમે. પછી આજ તો લગભગ બિહાર બપોરે જમવા આવશે. નહીં આવું. નહીં આવું. મારે એટલા હાટું આવું ને વળી પાછું જાવું. આપણે ટિફિન ની ઓફર આપી હતી. મારે નથી ખાવું. પેટને જરૂર જ નથી. શું કરવાનું? ખાવું જ જોઈએ. પછી આ 150 કિલો વજન કરવા. તો ગાઈસ આપણે આવી ગયા છે ઘરે. અને મેડમ કાંઈ ઘરે છે નહીં, ક્યાંક ગયા હે. મને એમ છે નીચે ગઈ છે. હા આવી જો ડેલો ખોઈડ્યો એટલે ખબર પડી ગઈ ને આવ્યું. હે આ હું લઈને આવી? ઓસિકા લેવા. ઓસિકા કોઈ નહીં. હા વેસવા નીકળ્યો. ક્યાં ગઈ હતી? અમે ઓલા દીદી ઘરે. હા બધા કવર કરવાના હતા. કવર કરવાના હતા. એમાં હે ને અંદર અંદર કવર છે પણ એ વ્હાઈટ છે. પછી સીધા આપણે ઓસિકાને કવર ચડે તો ગંધારા થાય ને એટલે નવા કવર કર્યા. બધે બ્લેક કવર કરાવી કાઢવા. ચાલ હવે તૈયાર થા. હા હજી માં ત્યાં ગાદર જેવું પડ્યું હે. એ દઈ આવું લઈ આવું એવું છે. આ બધું ચાલુ રાખીને ગઈ હતી, ખુલ્લું મૂકીને. હે હા હા જો ને રેર બફેટ કરી નાખ્યું તે તો અહીં પટારો ખોઈલો મોંઘી માનો. એવું બધા કરાવી દેવા. પછી હું હાલ તો ચાલો ગાઈસ હવે આપણે જવાનું છે ગામડે. એટલે હવે આ તૈયાર થાય એટલે નીકળી. હજી એના કઈ કામ છે એ પતાવે. બરાબર હવે ગામડે જઈને મળશું. થોડા એક બેઠો જોવા માટી થઈ ગઈ રેડી. આમ લહણ વાવી દેવાનું. કેમ વાવ્યું હોય બતાવો. ક્યાં વાવી દેવાનું હોય. ક્યાં વાવ્યું? આ હમણાં વાવું બીજું હો ભાઈ. થોડી કેમ ચીકણી માટી છે જો. આમ વાવી દેવાનું. કરી જેવડી કે આખી થોડુંક પાણી નાખી દેવું. પછી આપડે તો 2 દિવસ નહીં હોય તો હાલશે. હાલ જ ને ભેદ રહેવો જોઈએ. ભેદ પછી હા કેવડું ઘર? હા આવડું ઘર 2 ઇંચનું. 2 ઇંચનું? હા
સાઈ નથી એવું. સાઈ નથી આવ્યું કોણ ગયું તું લેવા સાઈ સાઈ નથી રિપોર્ટ કરે છે. હા તો માટી ખાધી હે કોઈ દી હાલે ને ખાને મન ન ભાવે તે મને નથી ભાવતી હું શું કરવાનું ખાવ ખાધી હે પૂછું છું તમને એટલે જ હું કહું છું હું શું કરવાનું ખાવ તેવું ખાવ ઘણા ખાતા હોય નાના હોય તો અહીંયા લે ત્યાં ત્યાં ખબર હોય આપણે નથી ખબર આ ઘરે જઈને મમ્મીને પૂછું આ પૂછ લેજે આ બધું પૂછવું જોઈએ ઓલું પૂછવું હે માટી ખાધી ગઈ પૂછવું હે જોઈ લે કદડો કરશે હમણાં નહીં કરી બાપા હવે કટે બંધ થઈ ગયું હા બસ આમ તડકે મુકાયેલ જરાક તડકો આવે એ બધે મૂકી દઈશ ભાઈ ગરીબ તો રહે એટલે ગાઈઝ ફાઇનલી આજે અમે લસણ વાવી દીધું છે એનો ખબરનું હે આમાં ગાંઠિયો તો આવા કુંડામાં તો કેદી થાય ખાતર બાતર હમણાં તો અહીંયા તો ન હોય એટલે ખાલી ફૂટે હે કે નહીં ઈ જ જોવું હે તો આપણે વાવશું ભાઈ ખાવાનું ખાવાનું વીઘા 2 વીઘા 350 કિલો હે આ. હા હા તો એમ આમ કરો ને બિસાડું બારી નહીં આવી હકે એમાં આવી જાય જમીનમાં જ નીકળે ને હા એના કોઈ ન પૂછે હા સારું હાલો હવે જાય આપણે હવે હાલ તૈયાર થઈ જાય હા એ તૈયાર તું થા હું તૈયાર જ છું આ એક બગડું છે યા મને બગાડી તારે ના આવું નથી તો હજી તૈયાર થવાનું બાકી હાલો હા પણ તો ગાઈસ અમે આવી ગયા છે હવે વિમલનગર ના અહીંયા ઝાપટવાય માંડી છે આવી ગાંઠિયા જોવો ઈ તો તારે ભેગું જોઈ ને ડબલું અહીંયા આવીને તો એ ડબલું પેલા ગોતે જા ડબલું પાછું પાછું ગોઠણ પાસે રાખીને દબાવે ડબલું તો પેલા જોઈએ માલ પડ્યો હોય અહીંયા આવીને સીધું એ ડબલું ગોતી જ લેવાનું ગાંઠિયા બનાવ્યા જો આપણે જોરદાર જોરદાર મેં એટલે નથી ખાધું તમે ખાધું હે કયો મેં ખાધું મેં તો સાયખું જ છે હે એને ચાખ્યું નો કે એને સાયખું જ કહેવાય ચાલો શાકો મેં 5 ગાંઠિયા જ હોય બાકી મારે અડધો ડબરો જોઈએ જવાનું જોઈએ બરોબર જોઈએ ત્યાં અડધું ત્યાં જોઈ ને 5 ગાંઠિયા હમાય બીજા 10 ગાંઠિયા ત્યાં શું હોય હાલો જમી લ્યો હો ગાઈસ હવે છે ને જમવાનો ટાઈમ થઈ ગયો હે રસોઈ બનાવવાનો આજે આપણે કિચન માં છે રજા કા ગોમલ આંટી રસોઈ આવી ગયા હે રસોઈ આ બે છે બધે નાખ દો ધાણ થઈ જાય એના તીખન ભૂકી થઈ જશે ના 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 ચિકન ભૂકી મારી ગોતવા જવી પડશે હું અરવિંદ કાકા તો પ્રોગ્રામ આ જો વાડીએ મૂકીને ઘરે મિની ભજીયા મિની ભજીયા મિની ઓલું મિનિએચર હમણાં આવ્યું હે ને ઇન્સ્ટાગ્રામ માં બહુ એટલે મિની કાતી સાગર જે તીખન ભૂકી દઉં અમારે વરસાદ નથી પણ ભજીયા તો તૈયાર કરી લે છે કપડા હમ આપણે વરસાદ નથી પણ ભજીયા તો ચાલુ જ હોય તો ગોગડી બનાવો હો સાહેબ ગોગડી બનાવ હા આવડતી નથી તો તમે કેવો બનાવી દે તમને આવડે એવી બનાવી હા તે વાંધો ને મારે હાલશે આવડે એવી નથી દેખાતું હાલો ગોગડી વાળા ભાઈ સ્પેશિયલ રસોઈયા તેડાવ્યો હો રાજકોટ થી જુનાગઢ થી આજના કૂક છે જુનાગઢ વાત ખાવા હા હાલો થઈ ગયો તારું હા હાલો આવડે પ્લેટિંગ હા હાલો
ભાવે છે તને કેવી બની મસ્ત ચકાસ એક નંબર બેન પૂછો હા એ ખાતા તો એમ કે હા તમારા ગામમાં મળે છે ગામમાં પણ તે છે ખાધી કોઈ ખાધી ને તમે ગામ ની કઈ ઈ તો વાત છે તો હું સમજી પેલા રીતે ખાધી હતી એમ આઈ નહીં ખાધી, આઈ ખાધી કઈ રીતે? બનાવી બનાવી મને હવે આ ટાટોડું થયું ને એટલે હાલે તો એટલું કાં ખાવાનું છે? આ ઈ કેરી બતાવી જો તું ના બાર કે. ઘરના આંબાની કેરી હો આવડું આવડું ફળ હતું ગોટલો ખાલી એટલો જ નીકળ્યો ગોટલો એટલે ને રૂસડા વગર નો હોય જો હા એક નંબર હાલો ખાઈ ગયો ચાલો ઉભા થઈ જાઓ ખાવા દે કેરી ખાઈ જતો કેવું મને હાલો ગોગડી ખાઈને ફળિયામાં બેહી ગયા હે ને અમારા ઘરે આવ્યા હે બહુ બધા મહેમાન હા હા જો આ કોમલ આંટી હે આ અલ્પાબેન હા આ તો બ્લોગમાં જોઈએ છે તમે આ એક નવીન માણસ છે આમાં બ્લોગમાં નહીં આવ્યું હોય કા નથી આવ્યું યશવીન બક આવી હતી યશવીનમાં હા રાજકોટ હતા હા અને આ મમ્મી અને આવા બીજા અલ્પાબેન આને તમે જોઈએ છે ઝૂલા ઝૂલે હે અને ફળિયામાં બેઠા હી વાતો કરી હી કા તો ગાઈસ હવે અમે હોવાની તૈયારી કરી બરોબર ને તમારું શું કેવું કશું કેવું નથી અમારું અરે અહીંયા એવી તો કઈક તો કે તો મેં આવીને સીધી ખાઈ લીધી ગોગડી કેવી લઈ ગઈ કોકડી ભાઈ વીતી તને ઓર તો હવે આપણે બીજી વાર બનાવશું રાજકોટ જઈને બનાવશું વરસાદ આવશે ને તેથી પ્રોગ્રામ કરી નાખશું ગોગડીમાં કોપી કોપી થઈ જાય આવું તો હું પાર્ટિસિપેટ નહીં કરી મને ખાવ આવડે ને શીખવાડજો શીખવાડીશ હારું હાલો કરી દી જાય આ તો બ્લોગ ને પૂરો કરશું ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ કાલે મળશું નવા બ્લોગ સાથે આવજો